અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2012 દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને ICJS પોર્ટલની મદદથી લાજપોર જેલમાંથી કબજો મેળવી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। અમરોલી વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી, જે અંગે પોલીસે વર્ષ 2012માં ગુનો દાખલ થયો હતો। હાલ પોલીસ કમિશનર દ્વારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર JB વનાર અને DK પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા। ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને ICJS પોર્ટલ ઉપર ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ અંગે માહિતી નાખતા અમરોલી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપી અંગે માહિતી મળી આવી હતી, જે આરોપી હત્યા, દારૂ અને ચોરીના ગુનામાં હાલ લાજપોર જેલમાં બંધ છે। પોલીસે જેલમાંથી આરોપીનો કબજો મેળવી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।